જય જવાન જય કિસાન જય જય શિક્ષિત યુવાન નારી શક્તિનો જય હો જય મા ગુજરાત. એશિયન લોક જાગૃતમાંથી પરસોત્તમ બોલું છું. આજની વાત કરીએ આપણે તો હાઈકોર્ટની અંદર ગુજરાત હાઈકોર્ટમાં જે રિપોર્ટ છે સંસદ સત્રમાં, જ્યારે સંસદ સત્ર ભરાયું હતું ત્યારનો રિપોર્ટ છે. અત્યારે તો ઘણા બધા કેસો છે, પણ એ વખતે સંસદ સત્રમાં રિપોર્ટ મળ્યો કે ભાઈ 20 જગ્યા ખાલી પડી હાઈકોર્ટમાં. અત્યારે તો સામાન્ય બાબતે હાઈકોર્ટમાં એટલે હાઈકોર્ટના કેસો વધી ગયા, એટલે 20 હાઈકોર્ટની અંદર જગ્યા ખાલી પડી. તો એ જગ્યા ક્યારે ભરાશે? આટલા બધા એજ્યુકેટેડ છોકરાઓ ફરે છે, એની કોઈ જાહેરાત નહીં, એની કોઈ ભરતી નહીં. હવે આપણે કેસની વાત કરીએ તો ખાલી હાઈકોર્ટની અંદર વાત કરું તો 1,70,963 હાઈકોર્ટમાં પેન્ડિંગ પડ્યા કેસ. 1,70,963 કેસ હાઈકોર્ટમાં પેન્ડિંગ પડ્યા, હાલમાં વધી ગયા છે. તો એનો કોઈ રસ્તો સરકાર કરતી જ નથી. તો કાનૂની મંત્રી બનનાર શું? કોઈ પણ ડિપાર્ટમેન્ટ કંઈ પણ કામ, અત્યારે આપણે હાઈકોર્ટની વાત કરીએ તો હાઈકોર્ટની અંદર 20 જગ્યા ખાલી પડી, હાઈકોર્ટની અંદર જજની. હવે 20 જગ્યા એટલે 20 તો પેન્ડિંગ કેસ પડ્યા. એક કેસ તો ચાલવાના નહીં, બીજાને બદલીમાં મોકલે, થોડો ટાઈમ આવે પછી જતા રહે, પોતાનું કોર્ટ કામ મળે એટલે અહીંયા ટેમ્પરરી આવે, મુદત આપીને જતો રહે. તો એવી રીતે કેવી રીતે એનો નિકાલ થશે? એટલે 20 જગ્યાની ભરતી તાત્કાલિક કરો ને 20 હાઈકોર્ટની અંદર ખાલી પડી જગ્યા એ પૂર્ણ કરો. બીજી વાત, 1,70,963 જે કેસો હાઈકોર્ટમાં પેન્ડિંગ પડ્યા તો એનો નિકાલ કરાવો તાત્કાલિક, જે હોય તે. પછી નીચેની કોર્ટની અંદર વાત જ ક્યાં રહી? નીચેની કોર્ટમાં તો 9,16,90,663 વિચાર હાલો. નીચેની કોર્ટ, સેશન કોર્ટ ગણો, મેટ્રો ગણો, નેગ્રેશન કોર્ટ ગણો, બધી આવી ગઈ. બોલો, 16,90,663, 16,90,663 અત્યારે 70 ઉપર જતી રહેશે નીચેની કોર્ટમાં. હવે આટલા બધા કેસ પેન્ડિંગ પણ દિવસે દિવસે વધવાના. આનો કોઈ નિકાલ કરો? સરકારે એનો કોઈ નિકાલ કર્યો? ખાલી બતાવે છે કે ભાઈ નાઇટમાં કોર્ટ ચાલુ કરીશું, દિનમાં આમ કર્યું તેમ કર્યું, એમાંનું કશું જ નથી થતું. પછી કોર્ટમાં નિકાલ ક્યારે આવે? 20 વર્ષે પછી નિકાલ આવે, પેલો કે હું જોયું જશે જ્યારે સજા થાય ત્યાંની તારે. અત્યારે મજા કરો. હવે સિવિલ મેટ્રો બિચાર 20 વર્ષથી રાહ જોવાની, અને આ તમે વિચાર તો કરો, 16,90,663 નીચેની કોર્ટમાં કેસ પેન્ડિંગ પડ્યા. હવે એનો ક્યારે નિકાલ થાય? કોઈ જમીનનો કેસ 20 વર્ષથી પડે ત્યાંથી ડોહે મરી જાય, છોકરાઓના ઠેકાણા રહે ને કેસના ઠેકાણા ના રહે. તો આમાં મજા કરો, તો આમાં ડોહો મરી ગયો હોય, એ છોકરા કહે સાહેબ અમને ખબર નથી. પછી નિકાલ થાય, એમાં ન્યાય મળે ના મળે કોઈ નક્કી થોડું? કોઈ નક્કી. હું મારી પોતાની વાત કરું કે હમણાં એક લીગલ ડિપાર્ટની અંદર મને સમાધાન માટે બોલાયેલો, મારો કેસ હતો. હું કહું ત્યાં મને એવું લાગ્યું કે આ લીગલ કોર્ટની અંદર આવું બધું ચાલે. મીડિયેટર કોને કહેવાય? બેની વાત સાંભળે, બેને વચ્ચે રહીને એનો નિકાલ કરે અને મીડિયેટર કહેવાય. એક તરફી કોઈ પણની વાત સાંભળે, મારી વાત કોઈ પણ નહીં, તો એ ખોટું જ છે. મીડિયેટરનો મતલબ શું? બેની વાત સાંભળે ને બેને એકબીજાને બહાર મોકલીને વાત કરે અને એમાં જો સમાધાન થતું હોય તો એ મીડિયેટર કહેવાય. હવે ડાયરેક્ટ એ બે સામે બેહાડીને કોઈ વાત કરે તો એમાં સમાધાન થાય? ક્યારે ના થાય. એટલે હું સરકારને બી વિનંતી કરું કે કાયદો એક બહાર પાડો કે કોઈ પણ જગ્યાએ લીગલ ડિપાર્ટ હોય ને એમાં રેકોર્ડિંગ બી થવું જોઈએ ને વિડીયો થવો જોઈએ. અને 3 જણ કે 2 જણને બેસાડો જવાબદાર વ્યક્તિ મીડિયેટરમાં, 1 જણને નહીં. 2 જણને બેસાડી અને મીડિયેટરમાં રહી અને લોકોને ન્યાય અપાવો. આમાં તો કેવી રીતે ન્યાય મળે? કોઈ ના મળે, કોઈ કેસનું જજમેન્ટ જ ના આવે. પછી અમુક કેસમાં સમન્સ નીકળે, વોરંટ પકડવાનું કે સમન્સ વોરંટ.
એમાં એવું લખે કે ભાઈ તમે આના ફલાણાના જામીન થયા હતા 1500ના જામીન. હવે જામીનમાં તમે એને ગમે ત્યાંથી પકડીને લાવો, નહીંતર તમારું મકાન વેચી મિલકત વેચીને 1500 જમા કરવો પડશે, સરકાર જમા કરશે. તમે વિચાર તો કરો, એકદમ દુઃખ લાગે એ વાત છે. સરકારે આમાં ધ્યાન આપવાની જરૂર છે. કાયદા બનાવો એવું નથી, કંટ્રોલ મળે એના માટે કાયદા જરૂરી, પણ એવા કાયદા બનાવો કે લાગુ પડે. હવે તો આપણે 1500 કોઈ જામીન દેવો હોય, શું એની મિલકત વેચીને 1500 લેશે? એ નહીં ભરે તો મિલકત વેચશો? તો આવા કોઈ કાયદા ખોટા પડે છે. એમ કાયદા બનાવો એવું નહીં કહેતો, પણ લાગુ પડે, સામે વ્યક્તિ ઉપર કંટ્રોલ થાય. હવે સમજી લો એને 1500 ભરી દીધા, ચલો સાહેબ મને મળતો નથી, હું 1500 ભરી દઉં, એટલે એને જતો કરશે. તો એને પોલીસ તપાસ કરી પોલીસ જોડે પકડાશે. તો પહેલાંથી જ એવું કરો ને, જામીનને તમે આપો નોટિસ, એવું નહીં ના આપો કે ભાઈ આ રીતે આ છે, એના પૈસા લો, એવું નથી. પણ તમે એવું લખો કે એની મિલકત વેચી ટાંચમાં લઈ અને વેચીને પૈસા 1500 વસૂલ કરવામાં આવે, તો માણસ મરી જાય આપઘાત કરીને. તો આમાં ન્યાય કોને મળે? એટલે આવા અમુક જગ્યાએ જે કંઈ હોય એ ખોટું છે. અને આની અંદર બને ત્યાં સુધી ગરીબના મધ્યમ વર્ગના કોઈ પણ ફરિયાદી હોય તો એને ન્યાય મળે ને એવો કંઈક રસ્તો કરો. પણ બધા કે સરકાર, ભાજપ સરકાર ગરીબની નથી, રૂપિયાવાળાની જ છે, રૂપિયા. પણ તમારું નામ એવું ખરાબ થયું તો તમે ગરીબની સરકાર જે સાબિત કરી બતાવો ને કે અમે ભાજપ સરકાર ગરીબની જ છીએ, જો અમે ગરીબના ન્યાય પર ગરીબના, તમે તો એ બસ પતી ગયું. એ રીતે ના હોય. કાનૂનની અંદર એવા કાયદા બનાવો કે દરેક ગરીબ હોય, ગરીબમાં ગરીબ માણસને ન્યાય મળે. અને હું તો એમ કહું છું, ભલે રૂપિયાવાળો ગમે એટલો રૂપિયાવાળો હોય, પણ એની ફરિયાદ હોય તો એને પણ ન્યાય મળવો જોઈએ. અને તોમતદારને એવું નથી કે તોમતદારને સજા થાય, એવું નહીં કહેતો. તોમતદાર નિર્દોષ બી હોઈ શકે, પણ એની બે તરફી તપાસ કરો અને પછી એનો નિકાલ કરો. અને મીડિયેટરમાં તો 100% વિડીયો મૂકો અને રેકોર્ડિંગ મૂકો, અને 2 અથવા 3 અથવા 5 સિનિયર જજ મૂકો, સુપ્રીમ કોર્ટના સિનિયર જજ મૂકો, હાઈકોર્ટને નહીં. સુપ્રીમ કોર્ટના સિનિયર જજને મૂકો મીડિયેટરમાં, લીગલ એડવર્ટાઇઝમાં. અને લીગલની અંદર મૂકો, સમાધાન તો થઈ જાય. એક જ માણસ મૂકો તો એમને કંઈક શું કરવું શું ના કરવું એકલો માણસ કંઈ ડિસિઝન ના લઈ શકે. તે 2 જણને ગુહામાં બેહાડીને 2 જણને પેલાને શું વાત કરે, મને શું વાત, એમ કંઈ ઠેકાણું જ ના પડે. અને અથવા તો એક માણસની 2 જણ હોય, 3 જણ હોય, રિટાયર્ડ જજ હોય તો બધાને બહાર મોકલો, ભાઈ ચાલો તો અમે તમે બહાર જાઓ, બોલો પરસોત્તમ ભાઈ તમારી ફરિયાદમાં શું છે, આમાં શું કરવા જેવું છે. તો ખુલ્લા દિલની વાત કરે કે જો હકીકત આ હતી, આ હતું, આ હતું. પહેલાં બેયના જોડે રાખીને વાત કરો કે ભાઈ તમારે શાની ફરિયાદ કરવી, કેમ કરવી પડી, બધી વાત જાણી લો ફરિયાદી નહીં. પછી તો મને તને પૂછો કે ભાઈ તમારે તમારા ઉપર ફરિયાદ થઈ એ ખરેખર સાચી ખોટી અને કેમ થઈ. અને પછી રહી વાત સમાધાનની, તો સારું તમે બહાર જાઓ, હું જરા ફરિયાદીને પૂછી લઉં, બોલો ભાઈ આપણે કેમનું કરવાનું, તમારે શું પ્રોબ્લેમ છે. પછી તમે તોમતદારને બોલો, મને બહાર મોકલી દો કે ભાઈ તોમતદારને આ રીતનું તોમતદાર કહે છે ભાઈ ફરિયાદી આ રીતની રજૂઆત છે, તમારું શું કહેવું છે, ઓછામાં ઓછું થાય એવું છે. એટલે આ ખોટું પડે સાહેબ. કોર્ટની અંદર કોર્ટ માણસ ન્યાયની ઈચ્છા રાખીને આવતો હોય, લીગલની અંદર જે સમાધાન થાય કે ના થાય, પણ ન્યાય આમ થવું જોઈએ કે ના મીડિયેટર બેઠા થાય, કંઈક વ્યવસ્થિત વાત થઈ, ભલે તોમતદાર થ્રુ હોય કે ગમે તે, પણ વ્યવસ્થિત વાત કરે. 2 જજ મૂકો, રિટાયર્ડ જજ હોય ને એવા 2 સાહેબ મૂકી દો સારા મીડિયેટરમાં, લીગલમાં. અને ત્યાં વિડીયો અને રેકોર્ડિંગ મૂકો એટલે તમને ખબર પડી જાય કેટલું ખોટું થાય છે. મારે બધું જણાવવું નથી કારણ કે હું જઈને આવેલો, મેં જોઈ લીધું, પણ એ બધું ખરેખર ના થવું જોઈએ. ઘણી જગ્યાએ ઘણી જે કંઈ આવતા પોલીસ પણ પર્સનલ રીતે હેરાન કરતા હોય છે, પકડ વરણ હોય કે વરણ હોય, એટલે એ પતી ગયું એટલે જવાના થઈ જાય, પછી કંઈ ધ્યાન ના આપે એવું નહીં. ગુનેગાર હોય કે ફરિયાદી હોય એને સમજ હોય અને સમજની રીતે એને વાત થવી જોઈએ, એનું કામ થવું જોઈએ. પકડ વરણ હોય તો પકડ વરણની રીતે એનું કામ થવું જોઈએ. એને વાત કરવી પડે કે ભાઈ તમારું આ કામ કર્યું એમાં પકડ વરણ છે, બોલો શું કરવાનું, આ રીતનું છે, સરકારનો રૂલ્સ આ છે, તમારે આવવું પડશે, લઈ જાઓ. પણ એ રીતે બેસીને એને બધું સમજાવો
એમને ડાયરેક્ટ કહેતો કે ચલો તમારું વિરુદ્ધમાં ફરિયાદ થઈને હાલો તમે પોલીસ સ્ટેશન, પણ કઈ ફરિયાદ થઈ, કોણે ફરિયાદ કરી, અથવા પકડવાનું છે તો એને વોરંટ આપો કે ભાઈ આ તમે ફલાણી જામીન થયા હતા એમાં તમે હાજર નહીં થયા, કે તોમદારે હાજર થતો નથી અને એમાં તમારે સમજ પકડવા નીકળ્યું, તમે આવો હાલો પકડી લઈ જવાના, ઘરના સાક્ષીમાં સહી લો કે આ પર્સ તમે લઈ જઈએ પકડીને. પણ ડાયરેક્ટ તમે કોઈ પણ ના કરે, મેં બહુ જોયું અને ઘણાના ફોને મારા ઉપર આવે કે સાહેબ મને આ રીતે કંઈ પૂછ્યું નહીં, કંઈ ખબર નહીં, અને મને ડાયરેક્ટ પોલીસને લઈ ગયા 4 દિવસ બેડ રાખ્યો, 4 દિવસ રાખ્યો. એવા ઘણાના ફોન આવ્યા મારી જોડે. આવું ના થવું જોઈએ. ગુનેગારોને સજા થવી જોઈએ, ફરિયાદીઓ ન્યાય મળવો જોઈએ, અને ખરેખર ગુનેગાર છે એની તપાસ કરવી જોઈએ, એક તરફી તપાસ નહીં. તો આની અંદર પૂરેપૂરું ધ્યાન આપો. મોદી સાહેબ તમે જરા લીગલ ડિપાર્ટમાં એટલે કોઈ પણ કોર્ટની અંદર જે અમે વાત કરી, જજ સાહેબ 20 ખાલી છે સીટ, જજ સાહેબની 20 સીટો ભરાવો અને જે પેન્ડિંગ કેસ પડે એનો નિકાલ કરાવો, અને નવા કેસનો તાત્કાલિક નિકાલ થાય ને એવું કરો, એવી મારી અરજ છે. જય જવાન, જય કિસાન, જય જય શિક્ષક. નારી શક્તિનો જય હો, જય મા ગુજરાત.